ખાસ કરીને કોમ્પ્લેક્સ અને કોમ્પ્લિકેટેડ કેસની અંદર લેપ્રોસ્કોપી કેટલી ઉપયોગી છે? ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન જી. કે જે હવે આપણા શેલ્બી હોસ્પિટલ સુરતમાં પણ ચાલુ થયું છે, એનો આટલો બ્રોડ સ્પેક્ટ્રમ ઓફ કોમ્પ્લેક્સ ઓર કોમ્પ્લિકેટેડ સર્જરીઝ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી એકદમ સુચારુ રીતે શક્ય છે. સર, ઇમરજન્સી કેસીસ ખાસ આવતા હોય છે અને એવા સમયે આ સર્જરી કેટલી ફાયદાકારક છે અને શું શક્ય છે? એક્સપિરિયન્સ બહુ જરૂરી છે. બિલકુલ. અને જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે એક્સક્લુઝન ક્રાઇટેરિયા એટલે કે કયા કેસમાં લેપ્રોસ્કોપી ઓફર નહીં કરવી પડે જી બિલકુલ. એનું આપણે બહુ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. અધરવાઇઝ ઇટ ઇઝ એઝ ગુડ ઓર આઈ વુડ સે મચ બેટર દેન ઓપન સર્જરી. સામાન્ય નાગરિક જેને સીધા શબ્દોમાં આપણે સમજાવી શકીએ તો લેપ્રોસ્કોપિક સર્જરીનો શું ફાયદો છે? તો આજના ટાઈમમાં હું તમને પ્રાઉડલી કહી શકું છું, બીઇંગ અ લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન, જી. ધેટ ધ બ્રાન્ચ ઓફ લેપ્રોસ્કોપિક સર્જન, જે લેપ્રોસ્કોપી સર્જરીની બ્રાન્ચ છે, ઇઝ નાઉ કન્સિડર્ડ ઇન ઇટસેલ્ફ એક અલગ જ સુપર સ્પેશિયાલિટી અથવા તો સબ સ્પેશિયાલિટી પણ કહી શકાય. એટલે કે કયા કેસમાં શું કરવું જોઈએ એનાથી વધારે મહત્વ છે કે કયા કેસમાં શું ડેફિનેટલી નહીં કરવું જોઈએ. સર્જનનો એક્સપિરિયન્સ, સર્જને કઈ જગ્યાથી ટ્રેનિંગ મેળવી છે અને સર્જનની સ્કિલ્સ કેવી છે. ને ત્રીજો મહત્વપૂર્ણ ફેક્ટર છે કે જે જગ્યાએ સર્જરી થઈ રહી છે એ હોસ્પિટલના સેટઅપમાં તમારી પાસે કઈ ક્વોલિટીની ઇક્વિપમેન્ટ્સ છે, કઈ ક્વોલિટીની ટેકનોલોજી છે, બેકઅપ સર્વિસીસ છે. લેપ્રોસ્કોપી સર્જરી હોય અથવા તો રોબોટિક સર્જરી હોય એ અને જે ઓપન હાર્ટ સર્જરી અથવા ઓપન સર્જરી આપણે કરતા હોય છે, તો એ બંને વચ્ચે કહેવાય છે કે ખર્ચ ખૂબ મોટો હોય છે અને એના કારણે ઘણા લોકોને મુશ્કેલ પડે. તો શું ખરેખર એ વાત સાચી છે? નમસ્કાર, હું છું તેજસ મોદી. સુરતીસના આ વિશેષ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. મેડિકલ ક્ષેત્રે ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આજના સમયમાં કોઈ પણ બીમારીનો ઇલાજ શક્ય છે. એક સમય હતો જ્યારે કોઈ પણ વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવતું હોય છે ત્યારે લાંબા ચીરા અથવા લાંબા કટ મારવામાં આવતા હતા, પરંતુ આજે લેપ્રોસ્કોપી અથવા તો કી હોલ સર્જરી અથવા તો રોબોટિક સર્જરીના માધ્યમથી તેમનો સારી રીતે ઇલાજ થઈ શકે છે. દેશની અંદર આજે આ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે આ ટેકનોલોજી શું છે, કઈ રીતે તેનો ઇલાજ થાય છે અને કેવી રીતે લોકોની ટ્રીટમેન્ટ થાય છે, સાથે જ કેટલા ઝડપી દર્દીનો સારવાર પૂર્ણ થયા બાદ તે પોતાનું રૂટીન કામ કરી શકતો છે, આ તમામ મુદ્દાઓ પર આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર અભિષેક જયમલાની, જેઓ સિનિયર લેપ્રોસ્કોપી એન્ડ રોબોટિક સર્જન છે. તેઓ શેલ્બી હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે. એમની સાથે વાત કરી અને જાણીશું આખી સર્જરી શું છે, ટ્રીટમેન્ટ શું છે અને કઈ રીતે દર્દીને તેનો ફાયદો થતો હોય છે. ડૉક્ટર સાહેબ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ વિશેષ પોડકાસ્ટમાં. સર, સૌથી પહેલો વિચાર એ જ આવે કે એક સમય હતો કે ઓપરેશન થિયેટરમાં જાય એટલે માણસ ગભરાઈ જાય. રાઈટ. લાંબા ચીરા કટ મારવા પડે અને આ જે ટેકનિક નવી આવી છે જેમાં એક કી હોલ સર્જરી આપણે કહી શકાય છે. જી. સર, મને પહેલા તો એ સમજાવો કે શું છે આ સર્જરી, કઈ રીતે આખું પ્રોસેસ થતી હોય છે? જી. સો એઝ યુ વેરી રાઇટલી સેડ કે આજથી લગભગ 30-40 વર્ષ પહેલા સુધી પણ કોઈ પણ માણસને ઓપરેશનનું નામ સંભળાય એટલે એકદમ ગભરાઈ જાય કે ભાઈ આ તો બહુ હવે મારી જિંદગી બદલાઈ જવાની છે, મોટો કટ, ચીરો, કાપકૂપ વગેરે બહુ રિસ્કી અને બહુ જ પેઇનફુલ મારા માટે આ એક્સપિરિયન્સ રહેવાનો છે. બટ આપણે હિસ્ટ્રી ઓફ મેડિકલ ફિલ્ડ, હિસ્ટ્રી ઓફ સર્જિકલ ફિલ્ડ જોઈએ તો જે છેલ્લા 30-40 વર્ષમાં ડેવલપમેન્ટ થઈ છે, જે પણ રિસર્ચ અને એડવાન્સમેન્ટ થઈ છે, સો નાવ ખાસ કરીને પેટની જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ સર્જરી હોય, મોટા ભાગે દરેક સર્જરી છેલ્લા 30-40 વર્ષના એડવાન્સમેન્ટના લીધે, જેમ તમે કીધું કે કી હોલ અથવા તો દૂરબીન દ્વારા, જેને આપણે ટેકનિકલ ભાષામાં લેપ્રોસ્કોપિક અથવા તો એનો પણ એડવાન્સમેન્ટ છે રોબોટિક સર્જરી, એના દ્વારા સંભવ છે. સો બેઝિકલી લેપ્રોસ્કોપી સર્જરીમાં સર્જરીના સ્ટેપ્સ તો સેમ જ રહે છે, પરંતુ જે પહેલા જમાનામાં આખું પેટ ખોલીને જે પણ ટાર્ગેટ ઓર્ગન હોય ત્યાં જઈને કામ કરવામાં આવતું હતું અને એને કાઢવાનું હોય, રિપેર કરવાનું હોય, જે પણ કરવાનું હોય દર્દીની ટ્રીટમેન્ટ માટે તે કરવામાં આવતું હતું. તેની જગ્યાએ લેપ્રોસ્કોપિક સર્જરીમાં 2 કે મેક્સિમમ 3 કે કોઈક મેજર સર્જરીઝમાં 4 નાના 10 mm કે 5 mm ના હોલ્સ કરવામાં આવે છે. ત્યાંથી આપણે એક એવો પોર્ટ જેને કહેવાય, એ પોર્ટ એક માધ્યમ છે
કે જે પેટની દિવાલને લાગીને રહે છે અને એમાંથી પછી લોંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરીને જે પણ ટાર્ગેટ ઓર્ગન હોય ત્યાં જઈને આપણે રિમોટલી વર્ક કરીને જે પણ ડિસેક્શન કરવાનું છે, રિપેર કરવાનું છે, કાપકૂપ કરવાની છે અને દર્દીની ટ્રીટમેન્ટ માટે જે પણ સ્ટેપ્સ કરવાના છે એ કરવામાં આવે છે. સર, તો જે રીતે આપણે સમજાવ્યું કે રીતે આખું ઓપરેશન અથવા તો આખું ઓપરેટ થતું હોય છે, તો સમય જતા હતા જેમ ટેકનોલોજી વધી છે તો એનો વ્યાપ પણ વધતો છે. કોઈ પણ વસ્તુ જ્યારે નવી આવતી હોય ત્યારે એની ચિંતા હોય કે આ સક્સેસ થશે કે નહીં, આ તકલીફ પહોંચાડશે કે નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો આનો વ્યાપ કેટલો વધ્યો છે? તો આજના ટાઈમમાં હું તમને પ્રાઉડલી કહી શકું છું, બીઇંગ અ લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જન, ધેટ ધ બ્રાન્ચ ઓફ લેપ્રોસ્કોપિક સર્જન, જે લેપ્રોસ્કોપી સર્જરીની બ્રાન્ચ છે, ઇઝ નાઉ કન્સિડર્ડ ઇન ઇટસેલ્ફ એક અલગ જ સુપર સ્પેશિયાલિટી અથવા તો સબ સ્પેશિયાલિટી પણ કહી શકાય. બીકોઝ પેટના કોઈ પણ સર્જરી, કોઈ પણ ભાગના કોઈ પણ કન્ડિશનની સર્જરી આજના સમયમાં લેપ્રોસ્કોપીથી એકદમ ઉચ્ચતમ રીતે અને સેફલી પોસિબલ છે. આપણે સર્જરી કોઈ પણ માધ્યમથી કરીએ તેની સક્સેસ રેટ 3 ફેક્ટર્સના કોમ્બિનેશન પર ડિપેન્ડન્ટ હોય છે. સૌથી પહેલું છે કેસ સિલેક્શન, એટલે કે કયા કેસમાં શું કરવું જોઈએ, એનાથી વધારે મહત્વ છે કે કયા કેસમાં શું ડેફિનેટલી નહીં કરવું જોઈએ. બીજી વસ્તુ છે સર્જનનો એક્સપિરિયન્સ, સર્જને કઈ જગ્યાથી ટ્રેનિંગ મેળવી છે અને સર્જનની સ્કિલ્સ કેવી છે. ને ત્રીજો મહત્વપૂર્ણ ફેક્ટર છે કે જે જગ્યાએ સર્જરી થઈ રહી છે એ હોસ્પિટલના સેટઅપમાં તમારી પાસે કઈ ક્વોલિટીની ઇક્વિપમેન્ટ્સ છે, કઈ ક્વોલિટીની ટેકનોલોજી છે, બેકઅપ સર્વિસીસ છે. સો આ 3 ફેક્ટર્સના કોમ્બિનેશનથી સર્જરી કોઈ પણ માધ્યમથી કરવામાં આવે એ ખાસ કરીને ટેકનોલોજીકલી એડવાન્સ પદ્ધતિથી, ફોર એક્ઝામ્પલ લેપ્રોસ્કોપી કે રોબોટિક સર્જરી કરવામાં આવે તો એનો સક્સેસ રેશિયો ડિપેન્ડન્ટ છે. તો આ જ્યારે પણ કોઈ પણ દર્દી તમારી પાસે આવતું હોય છે, પોતાની બીમારી અથવા તો ઇલાજ માટે આવતું હોય છે, તો એમાં સિલેક્શનમાં કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું હોય છે જેથી કરીને એને જલ્દીથી એની ટ્રીટમેન્ટ ઝડપથી થઈ જાય અને પ્લસ એની સારવાર પણ જલ્દી થઈ જાય? જી, સો જેમ મેં કીધું કે આપણો એન્ડેવર, આપણો વિચાર હંમેશા એ જ રહેતો હોય છે કે લેપ્રોસ્કોપીના જે અનગિનત બેનિફિટ છે આપણે દરેક દર્દીને પ્રદાન કરી શકીએ, પછી ભલે કેટલી બી ડાયર ઇમરજન્સી કન્ડિશનમાં પણ આવ્યું હોય. બટ ટેક્સ્ટબુક્સ, રિસર્ચ અને અમારો એક્સપિરિયન્સ એ અમને દરેક કેસમાં ગાઈડ કરતો હોય છે કે કયા દર્દીને આપણે ડેફિનેટલી લેપ્રોસ્કોપી ઓફર કરી શકીએ અને કયા દર્દીમાં એ દર્દીની કોમોર્બિડિટીઝ, એટલે કે ઓલરેડી જે દર્દીને બીજી બીમારીઓ છે અથવા તો પ્રેઝન્ટ કન્ડિશનની ગંભીરતા એટલી વધારે છે કે એ દર્દીને લેપ્રોસ્કોપી ઓફર કરવું જોઈએ નહીં અને એ દર્દીમાં ઓપન સર્જરી વુડ બી મચ સેફર. સો કીપિંગ ઓલ ધીઝ ફેક્ટર્સ ઇન માઇન્ડ, તો ઓપન સર્જરીને આપણે અહીંયા વી આર નોટ કન્ડેમિંગ ઓપન સર્જરી. ઓપન સર્જરીનો આજની તારીખમાં કંઈ રોલ જ નથી એવું નથી. ડેફિનેટલી રોલ છે. રાધર હું તો કહીશ કે જ્યારે અમે લેપ્રોસ્કોપીમાં પણ ફસાઈએ છીએ તો વી રિવર્ટ બેક ટુ ઓપન સર્જરી, તો એ તો અમારા માટે સંકટમોચક છે. સો કેસ સિલેક્શનમાં સૌથી મહત્વપૂર્ણ છે કે તમારો એક્સપિરિયન્સ, તમારું નોલેજ, જે ગાઈડલાઇન્સ અને ક્રાઇટેરિયા કહેતા હોય એનો પૂરેપૂરો ઉપયોગ કરીને કયા દર્દીને લેપ્રોસ્કોપી ઓફર નહીં કરવું જોઈએ એ તમારે ડિટરમાઇન કરવું બહુ જરૂરી છે. સર, તમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હશે અને જ્યારે તમે એમને ગાઈડ કરતા હશો, તમે એમને સમજાવતા હશો, ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન તમે રાખો જેથી કરીને એને પણ, કેમ કે માણસ જ્યારે હોસ્પિટલ આવતો હોય ત્યારે એક ગભરામણ સાથે આવતો હોય છે, એક ડર સાથે આવતો હોય છે, અને એવા સમયે જ્યારે તમે એને સમજાવતા હો છો કે આ 2 વસ્તુનો ભેદ છે, ઓપન સર્જરી અથવા તો તમારી કીહોલ સર્જરી અથવા તમે લેપ્રોસ્કોપી સર્જરી કહો તો એને કઈ રીતે તમે સમજાવતા હો છો? જી, સૌથી મોટો આપણને માપદંડ છે દર્દીને અથવા તો એમના સગાવાલાને સમજાવવા માટે કે દર્દીની ક્લિનિકલ કન્ડિશન કેવી છે અત્યારે. જો દર્દીની ક્લિનિકલ કન્ડિશન ઓલરેડી ડાયર હોય, અનફોર્ચ્યુનેટલી અમારી પાસે એવા દર્દી જ વધારે આવતા હોય કે જે ઇમરજન્સીમાં હોય અથવા તો જેને ઈજા થઈ હોય કે ઓલરેડી પેશન્ટ ઇઝ ઇન શોક, બીપી ઓછું થઈ રહ્યું છે, બોડીમાં ચેપ ફેલાઈ રહ્યો છે. સો ત્યાં યુ નીડ ટુ બી કમ્પેશનેટ. તમે જે બી વસ્તુ રિલેટિવ્સને એક્સપ્લેન કરો છો એનાથી એ લોકો આઘાતમાં પણ જઈ શકે છે. એટલે તમારે બધા પાસાઓનું વિચારીને એમને એક લેવલ ફૂટિંગ પર બેલેન્સ્ડ ઓપિનિયન આપવો પડે
કે આવું સિરિયસ મેટર છે, બટ મારા અનુભવ પ્રમાણે ને જે અમારી અહીંયા ટીમ છે અને જે સુવિધાઓ છે ને જે અમારો એક્સપિરિયન્સ છે એના પ્રમાણે આ કરવું જોઈએ. તો આ કર્યા પછી તમારી પાસે આટલા ચાન્સીસ ઓફ સક્સેસ છે, આટલા ચાન્સીસ ઓફ કોમ્પ્લિકેશન્સ છે, અને અનફોર્ચ્યુનેટલી આટલા % કેસીસમાં કદાચ આપણને જોઈએ એવું રિઝલ્ટ ન પણ મળે. બિલકુલ. તો એ અમારો અનુભવ છે કે જેમ જેમ અત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં દર્દીની પણ નોલેજ વધે છે, દર્દીના સગાવાળાઓની પણ નોલેજ છે, નો હાવ છે, વધતી જાય છે. તો તમે એક ફ્રેન્ક ઓપિનિયન, એક બેલેન્સ્ડ ઓપિનિયન અને વિથ કોન્ફિડન્સ કે નહીં, વી આર એક્સપિરિયન્સ ઇનફ, વી આર ટ્રેન ઇનફ ટુ હેલ્પ યુ ઇવન ઇન ધીસ ડાયર કન્ડિશન. તમે કોન્ફિડન્સથી એની સાથે દર્દીઓને તમે સિચ્યુએશનનો એકદમ બેલેન્સ ચિઠ્ઠો આપીને આગળ વધો તો યસ, દર્દીઓનો અને દર્દીના સંબંધીઓનો ભરોસો પણ બંધાય છે, અને એવા કેસીસમાં મેં જોયું છે કે આઉટકમ પણ બેસ્ટ આવવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે. હા, કારણ કે સ્વાભાવિક છે કે તમે જ્યારે એને એક્સપ્લેન કરો છો ત્યારે એક ટ્રસ્ટ બિલ્ડ થતો હોય છે કે ના, હું જ્યાં આવ્યો છું તે એકદમ રાઈટ જગ્યા છે. તો આપણી ટ્રેનિંગ ક્યાં થઈ છે, ક્યાં આખો આપનો એક્સપિરિયન્સ રહ્યો છે, ક્યાં આપણે અભ્યાસ કર્યો છે, અને ખાસ જે આ રોબોટિક સર્જરી અથવા તો તમે લેપ્રોસ્કોપિક સર્જરી કહો છો એના તમે કઈ રીતે એનું એજ્યુકેશન લીધું છે? So fortunately, I have been very lucky. I am born and brought up in Surat, અને મારું આખું એજ્યુકેશન સ્ટાર્ટિંગ ફ્રોમ સ્કૂલિંગ, MBBS, MS in general laparoscopic surgery એ બધું જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, which is one of the best medical colleges in India, ત્યાંથી થયું છે. એના પછી મેં ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં SR-શિપ કરી. એના પછી FMAS એટલે કે ફેલોશિપ ઇન મિનિમલ એક્સેસ સર્જરીની ટ્રેનિંગ મેં લીધી છે જેમ હોસ્પિટલ કોઇમ્બતુરથી. અને પછી જે ટર્નિંગ પોઈન્ટ હું કહું છું મારા લાઈફનો આવ્યો, and I got invited to Italy for a fellowship course in advanced laparoscopy and robotic surgery, જે ઇટલીના અને યુરોપના અને વર્લ્ડના હું તો કહું વન ઓફ ધ મોસ્ટ રિનાઉન્ડ લેપ્રોસ્કોપિક સર્જન્સ છે પ્રોફેસર ફ્રાન્ચેસ્કો કોર્ચિયોની. તો એમની સાથે મને રહીને ટ્રેન કરવાનો, ફર્સ્ટ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ લેવાનો જે મને મહત્વપૂર્ણ એક અનુભવનો મોકો મળ્યો. તો હું એવું માનીશ કે દેટ પ્લેડ અ બિગ રોલ ઇન વોટ આઈ એમ ટુડે. અને અત્યારે તમે ગુજરાતની સૌથી સારી જે ચેઇન છે, હોસ્પિટલ ચેઇન છે સેલ્બીસ, એમાં અત્યારે તમે સેવા આપી રહ્યા છો. અહીં જે આપણી હોસ્પિટલ છે ત્યાં આગળ કઈ મહત્વની સુવિધાઓ છે જેના કારણે તમારું જે ઓપરેટિવ આખો જે સક્સેસ રેશિયો છે જે સૌથી સારો છે? યસ, સો શેલ્બી હોસ્પિટલ સુરતમાં હું છેલ્લા 5 થી વધારે વર્ષોથી જોડાયેલો છું, અને અમારી પાસે આઈ કેન પ્રાઉડલી સે અત્યારે વન ઓફ ધ બેસ્ટ ઇન સુરત સિટી એન્ડ ધ હોલ ઓફ ગુજરાત એવું 3D 4K વિઝન સિસ્ટમ વાળું લેપ્રોસ્કોપી એડવાન્સ સિસ્ટમ છે. ICG ઇમ્યુનો ફ્લોરેસન્સની પણ ટેકનિક અવેલેબલ છે. તો જેથી કરીને ક્રિટિકલ કેસીસમાં જે ઇન્જરી અથવા તો મિસ્ટેક થવાનો રિસ્ક રહે, જેનાથી દર્દીના આઉટકમ પર થોડીક આડઅસર થઈ શકે, તો એનો ચાન્સીસ મિનિમમ થઈ જાય. તે ઉપરાંત અમારી પાસે લેટેસ્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ફુલ્લી ટ્રેન OT સ્ટાફ છે. બેકઅપ સર્વિસીસની હું વાત કરું તો 24/7 રનિંગ ICU છે, કોમ્પ્રિહેન્સિવ ઇન હાઉસ રેડિયોલોજિકલ સર્વિસીસ છે, અને સૌથી મહત્વપૂર્ણ જે અમારી ટીમ ઓફ ડોક્ટર્સ છે ઓફ મોર દેન 35 ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ્સ, કે જે આપણે વિચારી શકીએ તે દરેક ક્લિનિકલ બ્રાન્ચના ઉચ્ચતમ યંગ ડાયનામિક એનર્જેટિક નિષ્ણાંતો વિથ ધ રાઇટ મિક્સ ઓફ એક્સપિરિયન્સ છે. તો એ અમારી સૌથી મોટી USP છે. સર, કોઈ પણ વ્યક્તિ જ્યારે સર્જરી કરાવવા માટે આવતો હોય છે અથવા તો ઘણા બધા દર્દી આવતા હોય છે પોતાની બીમારીને લઈને, તો લેપ્રોસ્કોપીમાં સૌથી કોમન સર્જરી કઈ છે? યસ, સો લેપ્રોસ્કોપિક સર્જરીમાં હવે સમાજમાં પણ ઘણા લોકોને ખ્યાલ હોય છે કે મોસ્ટ કોમન સર્જરીઝ આપણે કહીએ તો ગોલ બ્લેડર, ગોલ સ્ટોન ડિઝીઝની સર્જરી થઈ ગઈ કે દૂરબીનથી પિત્તાશયને કાઢવું, અપેન્ડિક્સની બીમારી થઈ ગઈ, અપેન્ડિક્સને કાઢવું, કોઈ પણ જગ્યાએ સારંગાંઠ એટલે કે હર્નિયા થઈ ગયું હોય એનું. તે ઉપરાંત ગાયનેકોલોજીની વાત કરીએ તો દૂરબીનથી યુટ્રસ કાઢવું, લેપ્રોસ્કોપિક હિસ્ટ્રેક્ટોમી કહેવાય. આ જે 4-5 સર્જરીઝ છે એ સૌથી કોમન, અને આઈ વુડ સે મોર દેન 90% ઓફ ધ કેસીસ લેપ્રોસ્કોપીથી જ થાય છે. સર, તમે જે એક્સપિરિયન્સ કીધો, તમે જે ટ્રેનિંગ લીધી, તે રીતે તમે જોઈ રહ્યા છો કે આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં જે રીતે બીમારીના ઈલાજ થતા હતા એમાં એક ફિયર હંમેશા રહેતો હતો ડૉક્ટરને પણ
એ હાઉ સક્સેસ રેશિયો માટે તો હું કેટલો સફળ થઈશ. અને અત્યારે તમે ટેકનોલોજીની સાથે જોડાઈને કામ કરો છો, કેટલો ફરક, કેટલો ડિફરન્સ લાગે છે? સો આના માટે ઘણા બધા એનેક્ડોટ્સ છે. એનેક્ડોટ્સ એટલે વ્યંગ આપણે કહી શકીએ સાદી ભાષામાં, કે જ્યારે અમે ભણતા હતા તો અમારા સાહેબો કહેતા હતા યુ ગાઈઝ આર સો લકી, તમે એટલા બધા લકી છો કે તમને તમારી એમએસની રેસિડેન્સીમાં જે 3 વર્ષનો પીજીનો ટ્રેનિંગ કોર્સ છે એમાં તમને હેન્ડ્સ ઓન લેપ્રોસ્કોપી કરવા મળે છે. જ્યારે અમે સ્ટુડન્ટ હતા, એટલે જ્યારે અમે ભણતા હતા એના કરતાં બી 15-20 વર્ષ પહેલા, સો ત્યારે સાહેબો મોટી મોટી કોન્ફરન્સીસમાં સ્ટેજ પર આવીને કહેતા હતા કે પિત્તાશયની સર્જરી તો જે લેપ્રોસ્કોપીથી કરે છે ને એ અમારા લાઈફ ટાઈમમાં તો કોઈ દિવસ આગળ નહીં આવી શકે. સો યસ, સો જમીન આસમાનનો ફરક આવી ગયો છે છેલ્લા 25 થી 30 વર્ષમાં. સેમ વે આપણે એક ઉદાહરણ તરીકે આપીએ તો જેમ આપણે કદાચ 95ની સાલમાં જોઈએ તો ખાલી ને ખાલી BSNLના લેન્ડલાઇનના ડબ્બા હતા, અને આજે આપણે 4G 5Gની દુનિયામાં ક્યાં ને ક્યાં પહોંચી ગયા છે. સો ઇટ ઇઝ એઝ ગુડ એઝ ધેટ. એટલે દરેક ક્ષેત્રમાં જે રીતે એક સ્ટેપ અહેડ જવું પડતું હોય છે, એમ મેડિકલ ક્ષેત્રની અંદર પણ જો સક્સેસ જોઈતી હોય તો જે નવી ટેકનોલોજી છે, નવી વસ્તુઓ આવી છે, રિસર્ચ એ ખૂબ મહત્વની છે એવું સ્પષ્ટપણે માની શકાય છે. જી ડેફિનેટલી. અને એ જ જે લેપ્રોસ્કોપીની એક લેગેસી છે કે જે પેશન્ટ્સ માટે જે આપણે વાત ચાલુ કરી ત્યારે કીધું કે આટલો ડર, આટલો હાવ, આટલો પેઇનફુલ કન્ડિશનનો એક્સપિરિયન્સની બીક જે હતી એ હવે એકદમ દૂર થઈ ગઈ. તો નાવ પેશન્ટ્સ ને એને ઓર વધુ આગળ લઈ જવા માટે, પેશન્ટ્સને એક સારો એક્સપિરિયન્સ આપવા માટે, કે પેશન્ટ્સ ઘણી વખત હજી બી જે નોન ઇમરજન્સી કન્ડિશન્સ હોય, હર્નિયા છે કે પિત્તાશયમાં પથરી છે કે યુટ્રસમાં ગાંઠ છે, એને વર્ષો સુધી લઈને ફરતા હોય કે છોડને ભાઈ કોણ સર્જરી કરાવે, કે આજના તારીખે બી સર્જરી ઇઝ નોટ ટોટલી પેઇન ફ્રી ઓર મે બી 1-2%, but complications are still there and it's still a big experience for most of the patients. તો એ જ લેગસીને આગળ વધારવા વાળી જે ટેકનિક છે એ છે રોબોટિક સર્જરી. અને વર્લ્ડ વાઇડ આપણે જોઈએ તો જે હું કહેતો હતો કે મારા સાહેબના ટાઈમે એવું કહેતા હતા કે લેપ્રોસ્કોપી તો કોઈ દિવસ આગળ આવશે જ નહીં. કદાચ આપણે ત્યાં હજી બી અનફોર્ચ્યુનેટલી કે હવે ચેન્જ થાય છે ટ્રેન્ડ, બટ મે બી 5 વર્ષ પહેલા સુધી એવું હતું કે રોબોટિક સર્જરી ઇઝ જસ્ટ અ ફેન્સી ટૂલ ફોર ધ સર્જન્સ અને એવું બધું કહેવામાં આવતું હતું. બટ વર્લ્ડ વાઇડ આપણે આજે એમનો એપ્લિકેશન, એના ફાયદા, એમાં એડવાન્સમેન્ટ્સ જોઈએ છે. તો કદાચ એવું લાગે છે કે આજે નહીં તો આજથી 5-10 વર્ષમાં વી વિલ બી ટેકન ઓવર બાય રોબોટિક સર્જરીઝ લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર. ખાસ કરીને કોમ્પ્લેક્સ અને કોમ્પ્લિકેટેડ કેસની અંદર લેપ્રોસ્કોપી કેટલી ઉપયોગી છે? તો જેમ મેં વાત કરી, જે શેલ્બી હોસ્પિટલ સુરતમાં અમારો અનુભવ છે, સો કોમ્પ્લેક્સ કેસીસની વાત કરીએ તો હર્નિયામાં જ જે બીજી કે ત્રીજી વખત સેમ જગ્યાએ હર્નિયા થયું હોય, અથવા તો 2-3 જગ્યાએ સાથે હર્નિયા થયું હોય, અથવા તો પહેલા કોઈ ચીરો મૂકીને પેટનું ઓપરેશન થયું હોય ને એવી જગ્યાએ વીકનેસના કારણે જેને ઇન્સિઝનલ હર્નિયા કહેવાય, એવા કોમ્પ્લેક્સ હર્નિયાસ હોય, અથવા તો પેટના કોઈ ભાગમાં કે આંતરડાના કોઈ ભાગમાં સાદી કે કેન્સરની ગાંઠ થઈ હોય, કે કોઈ પાણીની કોથળી કે પસ થયું હોય, અથવા જે ડાયર આપણે કન્ડિશન્સ કહી શકાય કે ભાઈ અપેન્ડિક્સ પસના કારણે ફાટી ગયું છે ને આખા પેટમાં મળ ફેલાઈ ચૂક્યું છે, કે પિત્તાશયની પથરીના કારણે એટલું વધારે ત્યાં ગેંગ્રીન જેવી કન્ડિશન કે પસ જેવી કન્ડિશન થઈ ગઈ છે. અને ઇવન ઇલેક્ટિવ કેસીસમાં પણ આપણે જોઈએ તો જે સુપર એડવાન્સ સર્જરીઝ કહી શકાય, બેરિયાટ્રિક સર્જરી થઈ ગઈ, મેદસ્વીતાપણા માટે જે સર્જરી કરવામાં આવે છે, અથવા તો ઇવન નાઉઅડેઝ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કે જે હવે આપણા શેલ્બી હોસ્પિટલ સુરતમાં પણ ચાલુ થયું છે. આટલો બ્રોડ સ્પેક્ટ્રમ ઓફ કોમ્પ્લેક્સ ઓર કોમ્પ્લિકેટેડ સર્જરીઝ પણ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી એકદમ સુચારુ રીતે શક્ય છે. સર, ઇમરજન્સી કેસીસ ખાસ આવતા હોય છે અને એવા સમયે આ સર્જરી કેટલી ફાયદાકારક છે અને શું શક્ય છે? એબ્સોલ્યુટલી. સી, ઇવન ઇન ઇમરજન્સી આપણે ડાયર અબડોમિનલ ઇમરજન્સીઝની પણ વાત કરીએ, ફોર એક્ઝામ્પલ આંતરડું કે પેટમાં કશે હોલ થઈ ગયો હોય, જેને વિસરલ પરફોરેશન કહી શકાય, કે હોલના કારણે બધું જે પણ અંદરનો કચરો છે કે ખોરાક, ખાદ્ય પદાર્થો છે બધા પેટમાં ફેલાઈને ત્યાં પસ થઈ ગયો છે, જેને પેરિટોનાઇટિસ કહેવાય, ને એટલું એકદમ ખરાબ પિક્ચર હોય, રાઈટ. અથવા તો જેને ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કહેવાય, કે આંતરડું આપસમાં ટ્વિસ્ટ થઈ ગયું છે, અટકી ગયું છે, દર્દી ખાઈ પી નથી શકતા,
ઉલટીના માધ્યમે બધું નીકળી જાય છે, સ્ટૂલ પાસ નથી થયું 2-3 દિવસ સુધી, અથવા તો કોઈ ઈજાનો કેસ હોય, ફોર એક્ઝામ્પલ પેટમાં કોઈને બ્લન્ટ ટ્રોમા થઈ છે અને હોજરીમાં અથવા તો બરોડમાંથી લોહી રક્તસ્રાવ બ્લીડિંગ થાય છે, આંતરડામાં કોઈ ઈજા થઈ છે, તો આવા ડાયર એબ્ડોમિનલ ઇમરજન્સી કેસીસમાં પણ લેપ્રોસ્કોપી બહુ જ વધારે યુઝફુલ છે. યસ, એક્સપિરિયન્સ બહુ જરૂરી છે. અને જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે એક્સક્લુઝન ક્રાઇટેરિયા એટલે કે કયા કેસમાં લેપ્રોસ્કોપી ઓફર નહીં કરવી પડે એનું આપણે બહુ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. અધરવાઇઝ ઇટ ઇઝ એઝ ગુડ ઓર આઈ વુડ સે મચ બેટર દેન ઓપન સર્જરી. એક સામાન્ય નાગરિક જેને આનું કોઈ નોલેજ નથી, જે આના વિશે જાણતો નથી, તો એ વ્યક્તિને એક સાદા સીધા શબ્દોમાં આપણે સમજાવી શકીએ તો લેપ્રોસ્કોપિક સર્જરીનો શું ફાયદો છે? તો એના ફાયદા સમજવા માટે આપણે પહેલા ઓપન સર્જરીમાં થતી મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો કોઈ પણ ભાગે આપણે ચીરો મૂકીને સર્જરી કરીએ તો આટલો મોટો પહેલા સ્કાર આવે, એના પછી જે પણ આપણી એબ્ડોમિનલ વોલની લેયર્સ છે એને આપણે ડિસેક્ટ કરીને એને પાડવી પડે, ખોલવી પડે, ખોલીને પછી રિટ્રેક્ટ કરવી પડે, નહીં તો પછી પેટને કોઈ બી જગ્યાએ પહોંચવું મુશ્કેલ થઈ જાય. પ્લસ જે પણ ઓર્ગન સુધી પહોંચવું હોય તો એના માટે જે પણ ઓર્ગન્સ વચ્ચે આવતા હોય, આંતરડા વચ્ચે આવતા હોય, એમને હેન્ડલ કરીને સાઈડ પર કરવા પડે, અને પછી જે પણ કામ છે એ પૂરું કરીને પાછું લેયર્સમાં ક્લોઝ અપ કરીને કરવું પડે. તો આ બધી એક્સરસાઇઝના કારણે એક તો મોટો કટ આવે, આટલું બધું ડિસેક્શન અને રિટ્રેક્શનના કારણે દર્દીને પેઇન બહુ વધુ થાય, આટલા બધા ટાંકા આવ્યા હોય તો ઇન્ફેક્શનનો રિસ્ક બહુ વધી જાય. ખાસ કરીને જ્યારે પેટની અંદર ઇન્ફેક્ટેડ કન્ડિશન છે એ ઓલરેડી પસ થઈ ચૂક્યું છે તો આપણે એને આખું ખુલ્લું કરી દઈએ તો એ ચામડી સુધી ઇન્ફેક્શન ફેલાઈ જાય, રાઈટ. અને આ બધી સ્થિતિના કારણે આપણને પેઇન કિલર, એન્ટીબાયોટિક, ડ્રેસિંગનો મહત્તમ ઉપયોગ કરવો પડે. આ બધી કન્ડિશન્સના કારણે પેશન્ટનું ચાલવા ફરવાનું લેટ થતું જાય, પેશન્ટનો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેટ થતો જાય, ડિસ્ચાર્જ પછી પણ લાંબા ગાળા સુધી, મહિના 1.5 મહિના સુધી ડ્રેસિંગ, દવાઓ બધું લેવું પડે. ને બધું સારું થયા પછી પણ એક જે રિમોટ રિસ્ક પણ રહેલો છે, જેમ આપણે વાત કરી કે કોમ્પ્લેક્સ હર્નિયાનો એક પ્રકાર છે, પ્રીવિયસ ઓપરેશનના સ્કારની વીકનેસના કારણે થતું હર્નિયા. સો લોંગ ટર્મમાં ઇન્સિઝનલ હર્નિયાનો રિસ્ક પણ ઓપન સર્જરીમાં ઘણો વધારે છે. તો આ બધા જે ઓપન સર્જરીના ડિસએડવાન્ટેજીસ અથવા રિસ્ક છે, આ બધા લેપ્રોસ્કોપીમાં નહીવત થઈ જાય છે. સો ઓપરેશનના દિવસે જ દર્દીને પેઇન ઘણું ઓછું હોય છે. સવારે ઓપરેશન થયું હોય તો દર્દીનું શાંતિ ચાલવા ફરવાનું, લિક્વિડ લેવાનું ચાલુ થઈ જતું હોય છે. બીજા દિવસ મોર્નિંગથી તો બધું જ ખાવા પીવાનું ચાલુ થઈ જતું હોય છે. અને જો એકદમ સારું હોય તો બીજે દિવસ સાંજ કે ત્રીજે દિવસ સવાર સુધી તો 99% ઓફ કેસીસમાં ડિસ્ચાર્જ પણ થઈ જાય છે. ને ઇવન પોસ્ટ ડિસ્ચાર્જ દર્દી પોતાના ઘરે જઈને બધું પોતાનું કામ જાતે જ હલન ચલન, ખાવા પીવાનું, વોશરૂમ બાથરૂમ જઈ શકે છે. 8મા કે 10મા દિવસે જે 2-3 ટાંકા 3-4 જગ્યાએ આવ્યા હોય એ નીકળી ગયા બાદ તો પેશન્ટ પોતાની રૂટીન લાઈફ એકદમ આરામથી જીવી શકે છે. પણ સવાલ એ છે કે ચાહે લેપ્રોસ્કોપી સર્જરી હોય અથવા તો રોબોટિક સર્જરી હોય, એ અને જે ઓપન હાર્ટ સર્જરી અથવા ઓપન સર્જરી આપણે કરતા હોય છે, તો એ બંને વચ્ચે એવું કહેવાય છે કે ખર્ચ ખૂબ મોટો હોય છે અને એના કારણે ઘણા લોકોને મુશ્કેલી પડે. તો શું ખરેખર એ વાત સાચી છે? એ વાત હું તમને કહું કે આજથી 5-10 વર્ષ પહેલા સુધી ઘણા હદે સાચી હતી કે કોસ્ટ ઓલમોસ્ટ ડબલ હતી. પણ ઇવન ઓવર ધ લાસ્ટ 5 years તમે જોવો છો, કોવિડ પછી ખાસ કરીને, તો લેપ્રોસ્કોપિક સર્જરીની કોસ્ટ પણ ઘણી ઓછી થઈ છે. એની સામે ઓપન સર્જરીની કોસ્ટ હવે વધતી જાય છે. અને એ તો થઈ ગઈ ખાલી ઇન્ડેક્સ હોસ્પિટલાઇઝેશનની વાત. જે મેં કીધું કે જે 2-3 દિવસ માટે દર્દી એડમિટ રહે છે. માનો આપણે ફોર એક્ઝામ્પલ માનીએ કે જે હર્નિયા સર્જરીની ઓપન સર્જરીની કોસ્ટ હોય એના કરતાં લેપ્રોસ્કોપિક સર્જરીમાં 1.5 ગણી કોસ્ટ. પણ એની સામે આપણે જે બધા ફાયદા જોયા કે આપણને પેઇન કિલરની ઓછી જરૂર પડવાની છે, આપણે 10મા દિવસે કામ ચાલુ કરી શકવાના છે, આપણને ઇન્ફેક્શનનો રિસ્ક મિનિમમ છે. સો એ બધા ફાયદાની તમે લોંગ ટર્મ કોસ્ટ ગણો, જે 1 મહિના સુધી તમે કામે નથી જઈ શકવાના, તમને પેઇન કિલર લેવાનું છે, લેવી પડવાની છે, તમારે 5-7 વખત મિનિમમ ડ્રેસિંગ કરાવવાની છે, તો ક્યુમ્યુલેટિવ જોઈએ ને. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ હર્નિયા માટે છે. અમે જેમ કેસ વધુ કોમ્પ્લેક્સ થતું જાય તેમ કોસ્ટ ફેક્ટર ઓર ઓછો થતો જાય. અને ખરેખર આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ તો લેપ્રોસ્કોપિક સર્જરી
is in fact more cost effective than open surgery. તમે તો વર્લ્ડ વાઇડ ફરતા હો છો, સ્ટડી ટૂર માટે જતા હો છો અથવા એજ્યુકેશન માટે જતા હો છો. છેલ્લા 5 વર્ષની જો વાત કરીએ તો સુરત અને ગુજરાતની વાત કરીએ અને બીજા રાજ્યો કે અન્ય દેશોની વાત કરીએ, કેટલો વધારો તમે જોયો છે કે લોકો સર્જરી કરાવતા થયા છે, ઇન્સિસ્ટ કરે છે કે ના સર અમને આ જ સર્જરી કરાવી છે? નહીં, ડેફિનેટલી લોકોમાં જે જાગૃતતા છે, લોકોમાં જે નો હાવ છે એ ઘણો વધ્યો છે. લોકો ઇન્સિસ્ટ કરે છે કે ના, ઘણા કેસીસમાં જેમ મેં કીધું કે એક્સક્લુઝન ક્રાઇટેરિયા અમે ના પણ પાડીએ કે નહીં કરાવવું જોઈએ કાકા તમારે લેપ્રોસ્કોપી, આપણે ઓપનથી તમારું એકદમ સિમ્પલ રીતે પતી જશે. તો ના, મારે દૂરબીનથી જ કરાવવું છે. તો એવું કહેવાવાળા લોકોને આઈ થિંક બહુ પર્સન્ટેજ ઇન્ક્રીઝ થયો છે ઓવર ધ લાસ્ટ 5 years. તે સાથે હું એ પણ કહેવા માંગીશ કે લોકોમાં એક્સેપ્ટેબિલિટી બી વધી છે. પહેલા કદાચ જેમ આપણે પહેલા પણ વાત કરી કે કદાચ કોઈ એકાદ કેસમાં કોમ્પ્લિકેશન થયું કારણ કે ટેકનોલોજી બી નવી હતી, તો લોકો આમ એકદમ ફ્લેટલી ના જ પાડી દેતા કે મારે કરાવવું જ નથી. તો એની સાથે સાથે જેમ જેમ લોકોને નોહાવ વધે છે, જાગૃતતા વધે છે, જોવે છે આજુબાજુમાં કે દૂરબીનથી લેપ્રોસ્કોપીથી સારું કામ થઈ શકે છે ને એનાથી જ સારું કામ થઈ શકે છે, તો ડેફિનેટલી એક્સેપ્ટેબિલિટી પણ ઘણી વધી છે. સર, આપણે ખૂબ સરસ માહિતી આપી. અમારા દર્શકો જેમાંથી અથવા તેમના પરિવારજનોને કોઈને આપનો સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરી શકાય છે, કઈ રીતે આપને મુલાકાત કરી શકશે પોતાની આવી કોઈ બીમારી એના માટે? જી, સો મારો ઉદ્દેશ્ય એક જ છે કે એવા દર્દીઓ કે જેમને પેટમાં લાંબા સમયની સમસ્યા રહેતી હોય, જેમ કે કશે કોઈ સોજો, કોઈ ગાંઠ છે અથવા તો લાંબા સમયનો દુખાવો છે, કોઈ જગ્યાએ તમને એવું કહેવામાં આવ્યું છે કે આ સો એન્ડ સો કન્ડિશન માટે તમને સર્જરીની જરૂરત છે, અથવા તો તમને પાચન રિલેટેડ કે ભાઈ ખાધા પછી પેટમાં બહુ અપચો રહે છે, ઓન એન્ડ ઓફ બ્લુ સ્ટૂલ થાય છે, કોન્સ્ટિપેશન થાય છે, મળમાર્ગની તમને સમસ્યાઓ છે, ફોર એક્ઝામ્પલ બહુ ટાઈટ લેટ્રિન થાય છે, લેટ્રિનમાં લોહી પડે છે, પાચન વ્યવસ્થિત થતું નથી, વેટ લોસ થાય છે, તો આવી કોઈ પણ સમસ્યા હોય તો તમે ડેફિનેટલી અમારો સંપર્ક શેલ્બી હોસ્પિટલ સુરતમાં કરી શકો છો. અને ફોન નંબર્સ અને બધું પણ આની સાથે જ અમે એની લિંક જોડશું. તો પ્લીઝ ડુ વિઝિટ અસ. અને ઘણા કેસમાં દર્દીઓ અથવા ઇવન અમારા સગા સંબંધીઓને પણ જ્ઞાન નથી હોતું કે સો એન્ડ સો, ફોર એક્ઝામ્પલ પ્રોસ્ટેટની સર્જરી કીધી છે કેન્સર ઓફ પ્રોસ્ટેટ માટે, તો એમને પણ ખ્યાલ નથી હોતો કે આ સર્જરી ખાલી ઓપન જ કરાવવી જોઈએ કે આ સર્જરીમાં પણ લેપ્રોસ્કોપી પોસિબલ છે. તો એવી કોઈ પણ સર્જરી જે તમને એડવાઇસ કરવામાં આવી હોય ને તમારે સેકન્ડ ઓપિનિયન જોઈતો હોય અથવા તો એક ફ્રેન્ક ઓપિનિયન જોઈતો હોય કે ખરેખર એ સર્જરીની જરૂરત છે કે નથી જરૂરત, અથવા તો એ સર્જરી શું ખરેખર લેપ્રોસ્કોપીથી શક્ય છે કે કરાવવી જોઈએ લેપ્રોસ્કોપીથી, તો પ્લીઝ ડુ વિઝિટ અસ એન્ડ વી વિલ ટ્રાય our best to help you. Thank you. થેન્ક યુ સર. દર્શક મિત્રો, ટેકનોલોજી પ્રમાણે આપણે ચાલતા હોય છે. એક સમય હતો કે આપણે બુક્સ ની પાછળ ભાગતા હતા અથવા તો કોઈ બી રેફરન્સ જોઈતો હોય તો બુક્સની જરૂર પડતી. આજે આપણે એઆઈ પર મોટા ભાગે નિર્ભર થઈ ગયા છે. એમ મેડિકલ ક્ષેત્રની અંદર પણ દિવસે દિવસે ટેકનોલોજી વધતી હોય છે, ટેકનોલોજી આગળ આવતી હોય છે અને એમાં રિસર્ચ થઈને નવી વસ્તુ થતી હોય છે. ક્યાંક કોઈ એકાદ બે કિસ્સાની અંદર કદાચ સફળતા નથી મળતી, પણ એનો મતલબ એવો નથી કે આપણે સફળ નથી. ખૂબ જ સારી રીતે ડૉક્ટર અભિષેકે આપણને માહિતી આપી. એ જે ક્ષેત્રમાં એક્સપર્ટ છે લેપ્રોસ્કોપી અને રોબોટિકની અંદર, જરૂરથી તમારા કોઈ નજીકના વ્યક્તિ અથવા તો તમારા પરિજનને જો આવી મુશ્કેલીઓ તો તમે જરૂરથી વિઝિટ કરી શકો છો. એમનો એક્સપિરિયન્સ, એમના અનુભવના આધારે જરૂરથી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અને આ જે પોડકાસ્ટ છે તમને કેવું લાગ્યું જરૂરથી અમને કોમેન્ટ કરજો. સાથે આ પોડકાસ્ટને અમારી ચેનલને શેર કરજો એવી વિનંતી. આવા પોડકાસ્ટ સાથે હવે ફરીથી હાજર રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.